નમસ્કાર સાથીઓ, જય કિસાન. ખેડૂત સંકલ્પ યાત્રા 19/3/2026થી તુલસીશ્યામથી પ્રસ્થાન થયા પછી સૌરાષ્ટ્રના ગામડાઓમાં શહેરોમાં પસાર થતાં થતાં આવતીકાલે 24/3/2026ના રોજ સુદામડા મુકામે ખેડૂત સંકલ્પ યાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી યાત્રા પસાર થઈ, કલ્પના બહારનો પ્રતિસાદ મળ્યો. અસંખ્ય ખેડૂતો યાત્રામાં જોડાયા, અસંખ્ય ખેડૂતો સભામાં જોડાયા. ખેડૂતોના જે સ્થાનિક મુદ્દાઓ છે, પડતર પ્રશ્નો છે, એ મુદ્દે પણ દરેક જગ્યાએ ચર્ચા કરવામાં આવી. આવનાર દિવસોમાં રાજકીય પાર્ટીઓને ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી, ખેડૂતોની તાકાતના દર્શન કરાવી અને ખેડૂતના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે, રાજકીય પાર્ટીઓનું નાક દબાવવા માટે આપણે આ તમામ જિલ્લાઓમાં એક સંગઠન મજબૂત બનાવવાના સંકલ્પ સાથે જ્યારે નીકળ્યા છીએ, ત્યારે ખેડૂત સંકલ્પ યાત્રા આવતીકાલે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા મુકામે પહોંચી રહી છે, જ્યાં સમાપન સભાનું આયોજન થયું છે. પરંતુ આ સભા પહેલાં સાયલા તાલુકાનું સુદામડાથી થોડે આગળ પાળિયાદ બાજુનું ગામ નોલી ગામે બપોરે 2 કલાકે મોટી સંખ્યામાં ખેડૂતોને ટ્રેક્ટર લઈને પહોંચવા માટે નમ્ર અપીલ કરું છું. નોલી ગામેથી ટ્રેક્ટર રેલી મારફતે સુદામડા પહોંચીશું. સુદામડા રોડ પરનું જે એક જગ્યા છે, ત્યાં જ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભામાં પણ ખૂબ મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિ જાતિના તમામ લોકો સભામાં હાજર રહે. હું ખેડૂત છું, હું ખેડૂતનો દીકરો છું, ખેડૂતની લડાઈ એ મારી લડાઈ છે, આવું સમજી અને તમામ ખેડૂતોને વિનંતી કરું, ખાસ કરીને સાયલા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આવતીકાલે તમે પણ સુદામડા ગામે પહોંચો. જે પણ ખેડૂતો પાસે ટ્રેક્ટર છે એ નોલી મુકામેથી બપોરે 2 કલાકે ટ્રેક્ટર લઈને આ યાત્રામાં, ટ્રેક્ટર રેલીની અંદર સામેલ થાય અને સાંજે 5 કલાકે સુદામડા ગામે જે સભા છે એમાં ખેડૂતોને વિનંતી કરું છું કે સમાપન સભાની અંદર બોટાદ જિલ્લાના ખેડૂતો પધારે, જસદણ આજુબાજુના ખેડૂતો પધારે, લીંબડી વિધાનસભા, ચોટીલા વિધાનસભા, વઢવાણ વિધાનસભાના ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું, આવો સૌ સાથે મળી અને જે રાજુ કરપડાએ આજ દિવસ સુધી સુરેન્દ્રનગરના ખેડૂતો માટે લડાઈ લડી છે, સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડી છે, તો એની તાકાતને મજબૂત કરવા માટે, મારો ઉત્સાહ વધારવા માટે સુરેન્દ્રનગરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આવતીકાલ તમે પણ પધારો અને સમાપન સભાના, એક ઐતિહાસિક ખેડૂત સભાના જે બિન રાજકીય થઈ રહી છે, એના તમે પણ સાક્ષી બનો.